નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં અમેરિકા ઈરાન યુદ્ધમાં ચાલી રહેલા ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયા બાદ છેલ્લા 2 અઠવાડિયામાં MCX પર સોનાના ભાવમાં 1,49,690 થી વધીને 1,54,605 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા છે। આ સાથે સાથે સોનાના ભાવમાં નાના ભાવમાં વાત કરીએ તો પખવાડિયે લગભગ 5,000 રૂપિયાનો સુધારો છે પ્રતિ 10 ગ્રામે જોવા મળ્યો છે, એટલે કે સંભવિતતા 3.3% સુધીનો તેજી છે એ મિત્રો જોવા મળી રહ્યો છે। બજારના નિષ્ણાતોના મતે આજે સોનાના ભાવ શ્રેણીબદ્ધ છે, કારણ કે રોકાણકારો USA ઈરાન યુદ્ધના વિરામ બાદ વાટાઘાટોના નવા સંકેતની રાહ જોઈ રહ્યા છે। તેઓ માને છે કે USA ઈરાન વચ્ચેનું જે યુદ્ધ વિરામ વાટાઘાટો છે એ નક્કર પરિણામો પછી પીળી ધાતુમાં નવી તેજી આવવાની શક્યતા છે। તેમણે જણાવ્યું હતું કે શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 11.50% વધુનો છે ઘટાડો હતો, પરંતુ હજી પણ USA ઈરાન યુદ્ધના પહેલા સ્તરોથી ઘણા ઉપર છે। જોકે તેઓ એમ પણ માને છે કે USA ઈરાન યુદ્ધમાં અંતિમ પરિણામ આગામી થોડા દિવસોમાં અપેક્ષિત છે, જે સોનાના ભાવમાં વધુમાં વધુ 5 થી લઈને 6% સુધીનો વધારો કરી શકે છે। અને જો યુદ્ધ વિરામ થશે તો ભારતમાં સોનાનો ભાવ 1,62,500 થી લઈને 1,63,000 રૂપિયા વચ્ચે ટ્રેડ થઈ શકે છે। ચાંદીના ભાવમાં પણ છેલ્લા 2 થી લઈને 4 દિવસોની અંદર સારી એવી તેજી જોવા મળી છે। ઓલ ઓવર જે અત્યારે ચાંદી છે 2,75,000 થી લઈને 2,80,000 રૂપિયા વચ્ચે ટ્રેડ થઈ રહી છે, પરંતુ મિત્રો છેલ્લા જે આ દિવસની 5-6 કલાકથી જે રીતના ન્યૂઝ આવી રહ્યા છે અમેરિકા અને ઈરાન યુદ્ધના, એ રીતે જોતા લાગી રહ્યું છે કે આજે સોમવારે જે માર્કેટ, શેર માર્કેટ અને જે ગોલ્ડ સિલ્વર છે એમાં નાના મોટાથી લઈને ભારે ઘટાડા પણ જોવા મળી શકે છે। આ ઉપરાંત આગામી દિવસોની અંદર જે રીતનું યુદ્ધની સિચ્યુએશન છે એના ઉપર મિત્રો માર્કેટ છે આધાર રાખશે। આની સાથે સાથે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ કે ઈરાન છે એને ભારતની 2 કાર્ગોશિપ ઉપર હુમલો કર્યો હતો, જેના કારણે તે નાશ પણ પામી છે, જેના કારણે આગામી દિવસોની અંદર એમાં પણ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ નાના મોટા ચેન્જીસ થઈ શકે છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર અને બજાર ભાવ વિશેની અપડેટ્સ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।